દશામા વ્રતની વાર્તા ગુજરાતીમાં। કેટલાક વર્ષો પહેલા એક ગાયવાળી મહિલાએ દશામા માતાનું વ્રત લીધું હતું। તેણે દશામા માતાને કુંડીમાં સ્થાપિત કરી પૂજા શરૂ કરી। દિવસોના વ્રત દરમિયાન તેણે નિયમોનું પાલન કર્યું, સાદું ભોજન લીધું અને દરરોજ આરતી કરતા રહી। તેના ઘરે સાસુ સસરા અને પતિ રહેતા હતા। સાસુએ પુત્રવધૂને વ્રત કરતા જોઈને ત્રાસ આપવો શરૂ કર્યો। તેને કહ્યું, આ શું નવો વ્રત લઈ આવી? ભોજન તૈયાર કરવો છે કે દેવી પૂજવી છે? પરંતુ વહુ શાંતિથી જવાબ આપતી, માતાજીની કૃપાથી બધું સારું થશે। 10મા દિવસે જ્યારે વિસર્જન કરવાનો દિવસ આવ્યો તો પુત્રવધૂ માતાને નદી પાસે વિસર્જન કરવા ગઈ। ત્યાં પહોંચતા વરસાદ શરૂ થયો। પાણી વધતું ગયું। પુત્રવધૂ ડરી ગઈ, પણ તેણે શ્રદ્ધાથી દશામા માતાને વિદાય આપી। તેઓ ઘરે પાછી ફરતી વખતે રસ્તામાં એક સદ્ગુરુ મળ્યા। સદ્ગુરુએ કહેલું, બેટી, તું જે શ્રદ્ધા અને નમ્રતાથી દશામા માતાનું વ્રત કર્યું છે, તેનાથી તારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। ઘરે પાછી પહોંચી ત્યારે બધું બદલાઈ ગયું હતું। પ્રિવિયસલી બીમાર પતિ તંદુરસ્ત હતો, ઘરમાં સુખ શાંતિ હતી અને સાસુ પણ ખુશ હતી। ત્યારથી દરેક વર્ષ તે સ્ત્રીએ આ વ્રત નિષ્ઠાથી કર્યું। અંતે સૌએ કહ્યું, જય દશામા માતાજી। જે શ્રદ્ધાથી વ્રત કરે, તેના બધા દુઃખ